અરવલ્લી જિલ્લાના મેઘરજ તાલુકાના ભૂકાકુતરી ગામ ખાતે એક દિલધડક રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું. ખુલ્લા ઊંડા કૂવામાં ખાબકેલી 3 નીલગાયોને મેઘરજ ફોરેસ્ટ ટીમ અને યુવા જીવદયા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ભારે જહેમત બાદ હિમખેમ બહાર કાઢવામાં આવી હતી. ભૂકાકુતરી ગામની સીમ વિસ્તારમાં એક મોટા રેસ્ક્યુ ઓપરેશનના દ્રશ્યો સામે આવ્યા. મળતી માહિતી મુજબ 3 નીલગાય ચરતી વખતે અચાનક ખુલ્લા અને ઊંડા કૂવામાં ખાબકી ગઈ હતી. કૂવો ઊંડો હોવાને કારણે નીલગાયો બહાર નીકળી શકે તેવી સ્થિતિમાં નહોતી અને પાણી તથા ગભરાટને કારણે તેમનો જીવ જોખમમાં મુકાયો હતો. ઘટનાની જાણ થતાં ગ્રામજનોએ તાત્કાલિક વન વિભાગ અને યુવા જીવદયા ચેરિટેબલ ટ્રસ્ટને જાણ કરી હતી. મેઘરજ ફોરેસ્ટ ટીમ તેમજ યુવા જીવદયા ચેરિટેબલ ટ્રસ્ટના સભ્યો જરૂરી સાધન સાથે ઘટના સ્થળે દોડી આવ્યા હતા. રેસ્ક્યુ દરમિયાન દોરડા અને ખાસ તકનીકનો ઉપયોગ કરીને ભારે જહેમત ઉઠાવવામાં આવી હતી. કલાકોની મહેનત બાદ 3 નીલગાયોને એક પછી એક સુરક્ષિત રીતે કૂવામાંથી બહાર કાઢવામાં સફળતા મળી હતી. વન વિભાગ દ્વારા પ્રાથમિક તપાસ બાદ 3 નીલગાયો સ્વસ્થ જણાતા તેમને જંગલ વિસ્તારમાં મુક્ત કરવામાં આવી હતી. ફોરેસ્ટ ટીમ અને જીવદયા ટ્રસ્ટની આ સરાહનીય કામગીરીને સ્થાનિક ગ્રામજનોને પ્રકૃતિ પ્રેમીઓએ બિરદાવી હતી. જયેશ પટેલ, દ્રષ્ટિકોણ ન્યૂઝ, મેઘરજ, અરવલ્લી.